અમારી રાધે કૃષ્ણ ચેનલ આશેડા તમે અચૂક જોજો અને બહુ જાણવાલાયક અને જોવાલાયક છે પાગલ પેની બરાબર સાહેબ આપણા ગોમાં ઓલે જીગો ગોડો રહ્યો એનું હવે આપણે શું કરશે આપણે ગોડા કઈ નાખશે અને કોઈ રહેવાનો હતો એમની જીગા ગોડાવાદી આપણે ના ફરાય એ તો પાગલ પેની થઈ ગયું એ રસ્તામાં થજો કે થાપાયો મન તો થાપાવે જ નહીં તો મેં એનાથી બોલવાનું શું હતું હું બોલાયો નતો તોય ડાયરેક્ટ સાચી જ પકડી આવો ગોમમાં બહુ રાડ્યું હશે તમારે તો ન્યાય કાઢવો પડશે હા તો એનો ન્યાય કાઢશે આપણે પણ તમે શાંતિ રાખો બે દાડા હમણાં કોઈ તોફાન બોફાન કરતા નહીં તમે તોફાન કરે હા તો તોફાન કર્યો મને એનો નિકાલ કાઢવા લઈ આવવું પડે તમારે એવું છે હા તો પછી હરજીન કરજો જો ગોમમાં જોઉં કઈ નાખશે એમ હા તો ના કરે તો મને કઈ વાત કરો આપણે અને જીગા પાગલ તેમાંથી મને મળવો અને આપણે એને વાતચીત કરો અને આપણા ગામમાં જેટલા પાગલ છે ને આ બધા પાગલ જોઈ મગજ વાળા છે ને ત્યાં બધા પાગલ થઈ જાય બધા પાગલ ના થઈ આપણે એને સબક હાલશે હેલો જેનાલ આપણે શું કરે બીજું બરાબર હે હા સાહેબ અમે શું કરશે આપણી હવે એનો આપણે નિકાલ લાવો બરાબર તમે હાલો તમે બીજાના ઘેર જો પછી આપણે વાતચીત કરશો પછી એને એ પાગલ પેનમાં સમજાવશું તમારો સફાવ હારો બીજું હા એ વાત સાચી છે સફાવ હારો પણ આ ધોતી બોતી બધું નવું પહેરવાનું એક દાડો હું બારી થઈને તાજી ગયો તમારે ડોસી તમને ચીમ મારતી થાળી ઉડાડતી છે ને અને જો ફોડ ઉડાડે સાહેબ ચપ્પલ લઈ લેવા ના રખે ફોડે હે તો વાંધો ડોસી ફોડતી છે કે તપેલા ફોડતી છે બે મૂળ શું કોમે આવ્યા તમારા પાસે ખાસ અમને ના પૂછ્યું હા તો એ કરો એનો પછી આપણે નિકાલ લાવો અને બધા ઓળખ કરશે એવું છે તો હવે આપણે હેડો તો આપણે જે ગોમાં જાઓ આ બધી એની વાત કરો બરાબર પેલી કોણ છે જીગો અરે પ્રેમમાં રખવાય ને ધંધો કરો ગોડો થઈ ગયો હા ગોડો થઈ ગયો લે હેડો તા હેડો ગોડું થઈ ગયું પ્રેમમાં ગયો છે હવે એના પાસે આપણે જન આ પડ્યો આ જો જીગા શું થયું છે છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો હા શું થયું છે પાગલ થઈ ગયો છું મારું મગજ કામ નથી કરતું હા તો પછી આવું બધું કરવાનું કોઈ હુતું જ નહીં સાહેબ ના મરાય એને પૂછો તમે પ્રેમ ના કરો રે આવું બધું ના કરાવો અને ધંધો કરવાનો આપણે હે સાહેબ મને કોઈ હુતું જ નહીં ઉઠતું નહીં ચમ શું નહીં ઉઠતું શું થાય છે હા મગજ જ કોમ નહીં કરતું હે તમને મગજ કામ કરવા મળશે હા સાહેબ એક જ થાપે મગજ કોમ કરે એવું કઈ નાખે હા પછી મારવો પડશે હા હજી આપ ભેગા સુધરી જાય હે ઓય સાહેબ આશીર્વાદ શું કહો ગુબરાજી આ મુગબરાજી આ પપ્પાજી હા કટ કરજે બરોબર હા હવે કેટલા રહેવા અમને રહેવાનું છે હા એ મારા ગોળા મત તાર મુ હમો થાવ હા તો એ તો મળશે હવે તું હમો થઈ જા હા તો તારા કામ દવા કોને લઈ જા ઈતન કજી ને મળે તું ગોળો મત રે જીગાને સંભાળને નારી જસીરી હા હવે કરવાનું છે કે સાહેબ કોને સંભાળ રાખનાની જતી રી સાહેબ એવું લાગે છે એટલે ગોડો થઈ ગયો છે કપડે ફાટેલા પહેરી બેઠો છે ચપ્પલ ને પગમાં શું લગાડ્યું છે શું લગાડ્યો પઈ ગયો હે પૂરો થઈ ગયો તો હું કરવાનું છે કે સુધારવાનું છે પછી હજી બગડવાના આવા ધંધા કરવાનો અને બાપ આપણે સપોર્ટ કરો ધંધા મગજ નહીં ઠેકોણે હે કોમ કરીને હારે નુકડા બેન ને કોમ કરી હા અને તારા મા બાપ તો ઘઉં વાટતા છે બાપડા તમે ઓય બેઠા છો હા આવું ચાલે ના તો શું કરવાનું કહો સુધારવાનું છે કે દવાખાને લઈ જાવ સુધારવાનું છે હે સુધારવાનું ને જવાનું છે હે સુધારવાનું છે હા બીજું કશું સાહેબ સુધાર તો નહીં 2 મહિનાથી સમજાવો તો હું સુધાર્યું છે થાપે જવાનું છે ને જવાનું છે તો હાડો લઈ લો ને આગળ દવાખાને લઈ લો સાહેબ ઓ મારો દવાખાને
નહીં લઈ જાઓ સાહેબ ઓય લાવો એને દવાખાનું નહીં લઈ જાઓ ઓ બિહારનું હોય સમજાવો એને બે હવે તારે સુધારવાનું છે કે આવું આવું બોલું કરવાનું શું કરવાનું છે હા તમે સુધારવાનું તારે સાહેબ સુધારવાનું છે પણ મારા મગજ નહીં સાહેબ હવે મારો ને હું સમજાવો સાહેબ સુધારો છે કે નહીં નક્કી થાપી મને હે? બતાવી દો બે મારે સમજાવવા પડશે સમજાવો જો હવે તને દવાખાનું નહીં લઈ જાઓ કોનું કોઈ દવાખાનું ના હોય તું મગજમાં ચિંતા કરે છે બરાબર ને હજી તો પાગલ ત્યાંની જે તું હતો ને અમે સુધરી જા અમે જે થઈ ગયું અત્યારે સુધરી જવાનું છે હા, તું શું કરશે કે? ઈજીની એ હવે પાછી નહીં આવવાની હા તો હવે તું શું કરશે કે? અને તારા કપડાં તો જો કેવા ડોળ કર્યા છે સાહેબ પણ મારા મગજ ને ઠેકાણ કરતું તો હવે કોનું મગજ હવે તારે ચિંતા નહીં કરવાની કોનું દવાખાનું ના હોય ડાયરેક્ટ હવે તારે છે ને બધું ભૂલી જવાનું છે બધું જે થવાનું થઈ ગયું. હા મગજ ગાડી નાખવાનું હો આ સુધરી જા તું આ સુધરી જાય ને એ બધું ભૂલી જાય જે થવાનું થઈ ગયું હવે બરાબર ને? સાહેબ સુધરે એવો નહીં આવ્યો ના સુધરી જાય સાહેબ હા જો આ પોપટજીને એવું થયું તું સુધરી ના જા હા હે સાહેબ ગોબરજીને થયેલું હતું એ સુધરી ગયા મારા ડોશી સાહેબ છોડીને જતી રહી ગયા એમ હું ગોડો થઈ ગયો હા ઓને ડોશી છોડીને જતી રહી હે છૂટા સોણ મારતી હા, મારતી હતી ને અને આ ગુબરાને મારતી હતી બેર મારતી સાહેબ હે શું કરવાનું છે કે? મારે સાહેબ સુધારવાનું છે સુધરવાનું છે ને તો સુધરી જાય હા આજથી સાહેબ મારા મગજમાં કોઈ નહીં અત્યારે મગજ વિચાર ના રાખવાના આ સુધરી જવાનું હો. બધું complete થઈ જવાનું. પાછી ને આપણે બીજી લઈ રહી હા હવે તારે લગ્ન કરવાના છે કે બોલે તાળીયા કોઈ ઓટો ઓટો કઈ આખા ગોમ હા, ગામમાં વધુ પડશે હે હવે સાહેબ હું શું કરશે કેજો હવે મને શું સુધારવાનો છે ગમે એમ કરી હા સાહેબ હા પણ તમે બે વાર તો ત્રણ ચાર ડોશી છોડી જતી રહી યાર હું મને કઈ કરી એટલે તમે ઝઘડો ન તમે કેમ ઝઘડવા મળ્યા હે તો સાહેબ બીજાને બાજુ ઉભા રહો, લગ્ન થોડા આપણે ત્યાં ઝઘડે છે હે માપા હા પછી ઉડીને જાવ ને ધોતી ના આડવું જોઈએ હા રમજી કોની વાર કૂદી જાય એમ હા એવું કરે બરાબર અને ભાઈ અમારા કાકા ભેળાની ઢોરો સારવા આવે હા એવું કામ કરતા હા અને પેલા ઢોરા ચાલવા જતા ખરા હવે કેવા જતા કેવું સારવા હતા અમારે સરામ જતા આ બધું તમારે સરામ છૂટું પડ્યું ને આ હેડ અંગે આ હડો સરાવ 1200 વીઘા 1200 વીઘા હવે એમ તો સારવા ચાલે હાલ તમને શું બીમારી રહેશે આમ ખાસ બીમારી તો તકલીફ ખાલી તકલીફ બધું મુકાય બીમારી બીજું કશું બરાબર એક કમજોરી હા એટલે શરીર તમારે થોડું હાચવવાનું હોય હાથવાનું છે હા પણ શરીર ઘણું હાચવવાનું હાથું હા કામ કરો ફરવાનું ઓછું પાછું તમારા બાબલા કેટલા છે ચાર બધા ધંધો કરે છે ને બતાય બસ બરાબર તો તમારે હવે શું ચિંતા છે હવે કશું ખાલી નહીં. ખો પીઓને મોજ કરો બાબાને સિયા પણ ના તો શું વધો ખો પીઓને મોજ કરવાનું છે તમારે હે આવે અને આ છોકરા રમાડો બધા રમાડો હા હો સાહેબ સાહેબ ઉલે બે હો આ અમાર ગોમે કાયો ઓટો છે ને એને આજીન હું લાવતા હું એમ કોક સમજાવું કાળી વધો કોણ છે એ અમાર ગોમમાં છે છે? સાહેબ તો એમની તમારે આટલી ઉંમરે મારે સોડવું ના આપણે મારે સોડવું પડે છે વચ્ચે તમે લડો છો એટલે હે લડાવવાનું નહીં સાહેબ અમને જડત ના હા. પણ સાહેબ આરે ઓટા ઓટા કેમ તેમ આ તો વડા તો ખરી ને વડા તો વડા જ કરી સાહેબ હું ઓટો નહીં તો? મારે ડોશી છે હા. અને ડોશીના પોત છોકરા છે ભાવે છે તમને ભાવે હા સાહેબ સાહેબ ઓલે જીગા ફાન બેહો હા. અને હું હાજી ના આવું થોડો હા, સમજાવું. જીગો જો પણ તો હું આ કાકા પાસે બેહું હાલ તો આ તો સાહેબ ઓલે બેહો ને હું હાથ આવું એ તું બોલ શું કરી છે મોટા ઉંમર ના છો ને તો મારે છોડવું પડે હા ઓલે જીગો લ્યો ઈ પ્રેમ પાગલ લઈ ગયો છે આ તમે મરચલાટી છોડો તો એ પાગલ છે મારે શું લેવા જેવા એને તાર સમજાવવાનું નહીં થોડો એ તો તમે સમજાવો તમે મારા કરતા મોટા તો મારે શું સમજાવવાનું આવે હે
તું એ ગોળે થઈ જાય હોર રાખજી ફોન હું તો હતો છું. હા, હું શું કામ ગોડો છું? મારે જો કરી કોઈ છે ફોન માં તું આખો દાડી નહીં જોઉં યાર, તારી ઓય શીખર પડે છે. હું શું કરું છું એ તો પણ જોવા પડે યાર. મને હારી ગમી જાય ને તો મારે લાવવી પડે કે પણ તું કાવો છે ના આવે હવે છે ને મારે ચોક જવું પડશે અને મોટું અચલ તોરાવું પડશે. ભલે 1500 2000. આપણા ગામમાં ઓલ્યા સાહેબ રે ખબર હા, હીરા આયા છે જીગર સમજાવવા બદલે સાહેબ આયા છે ઓય તો સમજાય તો હશે ને. હા શું ભાઈ રો છોડી છે એ તો ઈજા જ આવે પૈસાની મારે જોવું પડે. મને સારું ગમી જાય ને તો મારે લાવવું પડે એમ. ઓય સાહેબ આયા છે તારે નહીં આવવાનું એ સાહેબ આયા હોય તો તમે બે સાહેબ ની બે વાતો કરો અને એને સમજાવો. હું શું કામ આવું નહીં? ઓય તારે નહીં આવવાનું કોઈ ધોરણ બદલાવે છે એકદમ ખરેખર આ ડોહોલું મારું પીર શું રીત છે, શું રીત કાઢે છે. હેડ જી તું અહીંયા હું છે નહીં એની નહીં આવું. કેમ કે કેમ નહીં આવી હું ઓઠો છું અને મારે કોઈ ઉલું જ નહીં. માન છોડીને જતો રહે તો હું પાગલ થાઉં. મારા છે ને હું છોડીને જાય નહીં. મારે બાજુનું પોણી વળ્યું હતું ને હા. તો અહીંયા જ હતો નહીં તો જવું પડે ને યાર. સાહેબ આપણે મેન ગોમના સાહેબ આયા. આવલે ખંજાન કીન આવ્યો કીધું હા. 100 રૂપિયા છે તું મારે પોણ જ કરજી અચ્છી આ હીરો તો હું હારું પોણ જ કરું કરે છે એમ. ઓય ઓ તો નહીં આના લઈ જતી હોય રૂપિયા મજૂરી. અને તમે એ કોક સાહેબ કન થોડી કૂદી ના લો શીખોમણી. કેમ કે એ સાહેબ છે ને હારા છે આપણા ગોમના બાપડા મસ્ત મોણા છે. અને હીરા જોવું તેવું તો કી જ ના હારી શિક્ષા આલી છે. મારે તો આપવું નહીં. ચમ કે મારે કોઈ લેવા જેવા જ નહીં. સાહેબ મોટા મોણા છે હારા છે પણ મારે જમીની નહીં આપવું. પેલા જોઈને મને કોક થા ટૂંકે થાય. ચમ કે તો હું બૈરું નહીં લઈ ગયું એમ જોઈને તો. અને મને જો બૈરું છોડીને જતું રહે ને તો હું ગોડો થઈ જાઉં અને મરી જાઉં કૂવામાં પડી. અત્યારે મરવાનું છે ઓવે તો પછી અમે એકલા રહ્યો ભાઈ અને તું ભાઈ છે ને મરી જોય એમ ના ચાલે ના ના વાતી તો હાસી પોતે હું એમ થોડો મારું એવો લાગુ તો હું કોકને મારીને ના મારું એવો છું. હા સમજ્યા? સાચી વાત અને સાહેબ આવ્યા ને તો હડો મારે થોડીક શીખમણી જેવા આપવું છે. કેમ કે જ્યારે તારે આપણા કોમ આવે હારા મોણાની શીખમણી જો ને તો આપણે કોમ આવે. શું કીધું? આ દિનેશજી જોઈજો આવો આવો દિનેશજી આવો આવો. ચિત્રમ લે કયો અને આ તારી ખાવ કઠાઈ રહ્યા. આપણે પેલી સાહેબ આયા છે. તમને આપણે પેલા સાહેબ આવ્યા છે કે આજે આપણને થોડી બધી શિક્ષા આલી છે એમ. ઘેર જઈને આવો એમ. ઘેર જઈને નહીં, ઘરે તમારા હારે આવે. શીખમણી લેજો. કેમ કે હીરા મોટા વડીલ છે અને આપણા ગામના ઉલ્યા છે અને મેન અને હારી શિક્ષા આલે ને હારા સાહેબ છે એટલે તમારા હારે આવવું પડશે. હારવાડ ત્રત આવો તા. હારવાડ બાપડા ત્રસ ક્ષેત્રમાંથી આવે ને ત્રસ જો હારી ક્ષેત્ર. હારી નહીં આવે પણ ઘેર ઊંચો ઊંચો ફોન જોઈશે હશે. ના ના એ તો આવશે. અને બાપડા ત્રક ઘઉં ભેગા કહીને આવે છે ને આપણે ઘણું બોલે ને મગજ ગરમ હોય કોમ કરે એનું મોણાનું આમ બાપડે- આપણને મારવા પડી આ જાય. દિનેશજી બાપડે એમ ડોશી કવે માર્યો હશે ને વગી હડો તાર આપણે કવે જડી ગયા હશે અડધા તો સાચી વાત નહીં સાહેબ આ જુઓ હા હા છે. હા તો શું છે તારે શું છે? એટલે અરે બધા મને કોમમાં આખો ઓટો ઓટો જ કે કરે. ઓઢો જ કે ને આવા તો ફરો ઓઢો જ કે ને એમને લગ્ન થોડા થઈ તો મજૂરી કરવી પડે તમારે. ના મજૂરી કરવી પડે તો વાત સાચી જાય હા પણ મજૂરી કરો ને મને જોર આવે. અને સાહેબ ના મેળ પડે ને. જો મજૂરી કરવી પડે ધંધો કરવો પડે તો હમણાં તમને ગમાડશે હકી કરશી તમારી. ના એ તો એ વાત તમારી હાસી. હા તો તમારે મથવું છે નહીં ગમમાં યાર ફરો આ લુગડા ફાટેલા પહેરીને ફરો છો તમે. હા પણ શું કરું પૈસા જ નહીં હમણે હા તો પણ કમાવા વગરથી પૈસા આવી કમાવું પડે એના બદલે એ વાત તમારી હા. સાહેબ હાસી છે. તો કમો મજૂરી કરો અને બધા ચોક મજૂરી વાટવા જો ઘઉં વાટવા જો ધંધો કરવા જો તો મજૂર હકી કરશે તમારી. ના વાત હાસી છે. હે હવે મારી વાત તમારી મગજમાં બેઠી કે ના બેઠી? બેઠી હા ગોબરાઈને આખા ગોમમાં મારી આબરૂ કાઢી. એટલે ગોબરા તો ગમે છે આબરૂ બાબરાની કાઢો છો તમે. મગજ થઈ ગયું બીજું કશું એ સાહેબ રે હા? અરે રે ફોન માં આખો દાડી બહેરાના ફોટા જોઉં કરી આ કાઢ્યો હા પડી તો હવે એ તો પડી જતી હોય હવે કાઢવી પડશે એને. એ મારા આદત પડી ગઈ છે. હા. કેમ કે ના જોઉં ને તો મને કોઈ હુજતું જ હવે નહીં. તો હવે તારે ઉજવાડવું પડશે હવે તારે હવે છે ને તો ધંધો કરે તો તરત જોવે. હવે છે ને હું ધંધો કરવો છે ને કે હોમેથી હગા આવી તો. હા આપણે ઈ કરવાનું છે. આ સાહેબ કેટલો હજાવન તો નહીં સમજતો આમાં તો નહીં નહીં ઓય અને આય નહીં આમાં તું તો અને એ તો સમજાશે. હે એ તો સમજાશે. સાહેબ બરાબર હબકા છે તેવા રે મારી પીરી કાઢતા હતા. સાહેબ હા. તમે બરાબર ના હોય ને સમજાવો છો. કેમ કે આવતા પેલા મને બે ચાર ભાવ હોય ને હા, અને
છે ને અરે આવા છોડી દી હા, એટલે અરે પછી મારે આમાં ઓય મારવા પડી એમ પોપટજીને ગોબરે બે માછી ગોળ. ઓય આ કો ઓસા નહીં આ તો હરાજ છે બે હા, આખા ગોમમાં ત્રાસ યાર પડે મગજમાં આ વઢા વઢા કૂટી પાડ્યા છે. ઓય કદી તો હોય. એમ ભાઈ હું મારવા દીધું તો કોઈ બાકી નહીં હા, સાહેબ તમે પૂછતા મન વગરનો કને સાહેબ આ જો મોટા ઉપર હાથ ઉપાડ દઈશ માન્યા મોટાપણું નહીં રે બધા મોટા બહુ ના રહે. મારા ઘડીએ મોટાપણું ના રે હા, મોટા બહુ વાળા કરી ના રહે હવે. હું કોઈનું રાખતો જ નહીં મોટાપણ કાયો કેમ કે મારે તો તમારે ઘેર ખાવા આપવું છે તમારે ઘરે ખાવા શું તમે મને રોટલો કરીને આલો છો કે એ આપડા ગામમાં ઓલી તમે ખોટું તો કરો સાહેબ ની યાર ખોટું લાગે આપણે એવું ના કહેવાય સાહેબ ની ક્યાં લોર આવી પાછું ના ઈ તો ના કહેવાય પણ વાત કહો તમે તમને દેશી દાડા આખા ગોમમાં ઉડડાયા હતા કીધું હું સાહેબ ની કિયા તો ક્યાં લ્યા પછી તું ચો જાહી એ તો મોટો હોય હું જ ઉડીને છું હું તારી સાહેબ ની કહેવાય આયો ઓટો ઉડી ગયો હા, તો જો. એ ઉડી આવ્યો આપણે હા, મજામાં? આ દીની ક્યાં હા, ધીરેથી જવા દો. ગુબરાઈ તું ઓટા નહીં પણ ના, પેલા ગુમરાજ બેહવાની. હા. ગુમરાજ બેહવાના આમાં. બેહો અમાર ઓય સારી હવે સાહેબ જીગાનું શું કરશે કે હવે જીગાનું ગોડું છે. એ ગોડો છે અમારે એને શું છે, પાગલ પેલું થઈ ગયો છે હા સાહેબ એટલે એને આપણે બધો ઓળખ કરવો પડશે. એમ તો દવાખાને મેલ્યો તમે બે ઘંટિયા કોઈક આગેવાન છો ને તો બધો ઓળખ પડશે એને. સાહેબ આયા આગેવાન છે આખા ગામના હા, એ આગેવાન રે બે થઈ અને તમે ઓળખ કરો સાહેબ બધો ઓળખ પડશે. ઓળ તો પડે? ભાઈ સાહેબ ઓળખ તો એનો કરવો જ પડશે, આપણે એને સુધારવો પડશે ગમે એમ કરી. હા સુધારવો જ પડશે સાહેબ મોણા મૂળ તો આપણો છે ને આપણો ભાઈ કેવરાય હા, આપણો ભાઈ કેવરાય એટલે ગમે એમ કરીને આપણે સુધારે એને. બરોબર સુધારવો પડશે ને. સારી વાત ભાઈ અને બધા ભાઈઓ ભેગા થઈ અને સુધારે. હા કેમ કે દવાખાને લઈ જાઓ અને બધું ઓળખ કરે એને. દવાખાને જ લઈ જવા પડે દવાખાને પૈસા આપણને લઈ જવો પડશે અને પૈસા આપણે બધા તમે આગેવાનો બે ગાઢો અને હું એ ગાઢું હા હા તો આ પૈસાનો ઓળખ કરો. આમ મરવા ના જીવરાય આપણો ભાઈ કેવરાય હા, એટલે આ ગોળ મનલા ગોમમાં રખડવા જેવો છે. એ ગામમાં રખડવા ઉડી હા, અને ચોક માર ખાતો હશે લાગે મને એવું લાગે છે. બરાબર. દૂધ લાગે સાહેબ બોલે ચા મે કીધું ઉડી આવ્યો તમને પાવો ઓલા ચા કડક ને તાજી મેલજો. ઓવે આ બે બનાઈ પાઈ કેમ કે આખા ગોમમાં જે ચા પીતા જ નહીં. ઓવે, અને તમને વઢા કૂટી પડ્યા છે. ઓવે તેમાં આ બે એટલે આગેવાનો નથી પહોંચ્યા આજ. સાહેબ ને પાવો પણ તમને બેન નહીં પાવો અમે મત પાવ અમે પીતાય નહીં હું અમે હા. અમે ચા ચોક્યું અમારા આગેવાનો ચા તો નહીં પીતા. સાહેબ પોણી લાવ હે પોણે લાવજો થોડું. સાહેબ એટલે પાણી હા સાહેબ એનું શું તમારે કરશે સારું છે ને? બસ તો જ્યાં તા ઘઉં વાઢવા જતા શું હે શું સાહેબ ઘઉં ભેળા કરવા જાય જરા કરો છો એવું છે એમ ને? તો હું તો ઘઉંના બહાર જીરું વાવ્યું તું નતું વાવ્યું તમાકુ વાવ્યું છે ને? તમાકુના ભાવ તો સારા આવ્યા છે. હા, તમાકુ વેચ્યું કેટલો ભાવ આવ્યો? તો ઘરમાં કમાણી જલસા કરો મોજ કરો. હે સાહેબ એ જલસા જ છે આખા ગામમાં જલસા જ છે ને? ઓય. બસ તારું ખાવાનું કોપ પીને મજા કરો. સાહેબ એમ ખીજા માથ નાખશો ને તો 2 લાખ સિવાય તો બહાર જ નહીં તો મને તો કીધું જ નહીં, ડાયરેક્ટ બાર છે. હે? હવે લાવો પાણી. એ ગોબરી હા આ જીગાનું હવે શું કરે લો ગંઢા પાણી પીવો. આવે પાણી હવે આપણે એમ કરો, જીગા ભાઈને આપણે બધા ગોતવા જવું પડશે. મેં કઈ હીરો જો ને હા. કોક મારશે એમ કોક મારશે તો મરી જાય. અને એને પછી આપણે એની વા લેવા જવું પડશે. આપણે હોમલા પર છોડાય ના છોડાય હે ના છોડાય તો પછી એટલે આપણે- હા, એટલે આપણે પછી એને ઝઘડો થાય એના પહેલા આપણે એને ચોકથી ગોતીને લાવવો પડે બધા ભેગા થઈને. કાઢ્યો ઓઢો એ કર્યો ઓઢો કોન્યાર મત ફોડી ગોબરે સમજાવો કે યાર આખા ગોમમાં મારી આબરૂ કાઢી બેસ હાબકા હમણાં ત્રાસ આ ઘંટાસી પણ સમજતા નહીં કોઈ. હા, આ ઘંટાસી અમારો આખા ગોમમાં હીરા ફાળ જેવું ડરાવતા જ રહે છે. ના હોય ચા પી લો. કેમ કે વાંધો હાલવાની જ નહીં બે. આ બે ઘંટા ના આવતા ચા. અમે પીતા બસ નહીં બસ થોડી થોડી. પીવી છે ઘરે પણ કેમ લો હવે યાર આવું પેલી ગોબરી ના પેલા ઘંટા ચા હાલજો ને બેન ફાળે ઉડાડવા પડશે. એ ફાળી ઉડાડવાની વાત મત કરવી પીન તમારે બેને રકાબ્યું ધોવી પડશે. હા હા, બે ઘંટા નક્કી દેવી પડશે વાત સાચી. ઓવે આઈ તો કેમ કે હવે આખા ગોમમાં પીતા જ ફરે છે ચા.
એમાં ઘંટા વધારે ચા પીતો હશે હો. ગરમ લાઈ ચાય છે જીભ ભરી જાય છે. એવરી કાઢ્યા ઓઢા સાહેબ કેમ મોહ કર્યો છે શું કામ કરો તમે હું ડોક્ટર છું. એવું છે ઉભરે હા તમારે તુચ્ચા માથે પડ્યો ની તો તમે શપથ લેવાની ઉભારો ઉવે. એમાં ડાઘ નહીં ગયા પાછા. હમ. હવે ડોશી તબકા ઉડાડશે વરરાજ અરે સબ કરી મત તબકા તો ઘંટા તમારે ડોશી ઉડાડે છે હે? ડોશી તો ઉડાડે ને ઉડાડે છે ને ઉઠાવતી છે તમને તો નહીં હે? એ કદી કે ઊંધા હવાને મારે છે કાઢ્યા ઓઢા પાણી તો છે બાર મૂત્ર પોણી આવે તો. હા પાણી ને કેમ કે તમે કદી કોઈ ઘરે ચા પીવા આવો ના ખબર પડે તમને કે ચા મફત વચ્ચે હો ચમચમતી જ રહે. લાવો ચલો ગુબરાઈ તમારો વારો આવે છે. કાઢ્યો ઓઢા કાંઈ ચા પાવી હોય તો પાવાની નકે ના પાવાની રકબ્યું ના તોડાવાની હોય આ તારી રાકાબી ગુબરાઈ તો પકડ્યા. ખરાબ. રાકાબી દબાડી અમે નહીં તો વાના નહીં તું વાને ચલો કહો તો નહીં તો વડી પીવા આવશે ને તો મુજે એ ગુબરાઈ હેલકાર તો વાહન ઉઠકવા લાડો હવે નહીં તોરાય કેમ કે હવે તમે મોટા છે ને યાર સારું ના લાગે. આ છે તો કશું મગજ નહીં ઘણો મારો છે સમજાવા કાઢ્યો ઓઢો મને રકબી તોરાય ને ગુબરાઈ તો તોરાવતો જ નહીં કાઢ્યા ઓઢા હા और हो एक જ મિનિટ ખાલી હું આ પાછા રેડ કર તો મિલે જ નહીં આ બે શું ધક્કો છું તમારે ગુબરાઈ છે રકબી ના તોરાય મન રકબી તોરાય જેમ કે ઈજા થોડાક રિસ્કાર ને મન મારે એટલે અને તમને નવો ફગુણ મિસરી આલો યાર મારા કરિયર કાયા રન મારે યાર મજા આવશે એમાં મેં ગોબરાઈ ના તોરાઈ છે એમ. ગોબરાઈ મારો ઉપર તો જ લેરો અને તમે તો યાર માર માર કરો છો હા. મને. સાહેબ તમને સમજાવું હા મને મારે સમજાવવા પડશે ફાળે ઉલાડવા પડશે હા હે મારા કરીએ છે ફાળીએ ઉલાડવા પડશે આ ભાઈ મારે હે ઉભા થાય ફાળે ઉલાડી મેલ્યું જીગાનું શું કરવાનું છે? જીગાને તો હવે આપણે સમજાવવા પણ જો એકદમ ના માયો જ ને તો બસ તો સારું હતું પાસે ના આવ્યો આવી ગયો આ તો જો હાલ કર્યા જો ખાલી ઓગળું ને હવે હા તેમાં હાલ થઈ ગયા કોઈ મારે શું હા ગમમાં હવે છે ને ઓને સમજાવવા પડશે હા. છે ને આવો ને આવો મત રહી હા. નક્કી કોઈ તાર ગનવાર છે જ ને ગોમમાં હા અને કોઈ તારા શકાને નહીં લે ઉવે. પાડીને જ ઉડી છે કેમ કે એ પાડન તો કે હવે મરી જાય ને ચોક તો નો મારશે ને કોઈ પગ લગતું ને બે તાર કરશે ઉવે શું કીધું અરે હવે ચુતાર આ મગજ થોડુંક ચુતાર ને શાંતામ જે છોડીને ગયું ને ઈ ગયું. પાછું નહીં આવવાનું. બરાબર નથી હવે બરાબર હશે ત્રીજા ત્રીજા હે ને હા હારું 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 કે છે હા હો હો સાહેબ નથી આતો. જીગા તું છે ને હવે ચોક ચોંચી ધંધો કરે છે હા. અને હવે હાલ મત બનાય અને તારે શકાને નહીં લે ફાટેલા મત પહેરી હા. અને હવે હારપ પહેરી એટલે હવે હું આજથી છૂટરી જવા મારા જે મગજમાં વિચાર હતા એ બધા નથી રહ્યા, બરાબર? હા તો હવે સુધરી જવા એ જુઓ બસ બસ એટલું જોવા મારતો ના ગમે કોઈ મારે તો શું તને મારો નહીં. અને કોઈ પણ તારા નહીં કે. પણ તારા કરાવવાની ચિંતા થાય કે હવે ચોકસીને મરી જાય અને આવો ને આવો ના રખડો રહે અને મેન તો કરાવવાની બાબત ચિંતા કેટલી હોય કે આપણે મારો છોકરો ચોક જો ને હા. અને મરી જાય ચોક પડી એટલે તારે થોડુંક ધ્યાન આપવાનું તારે મા બાપને થોડું ફોન કરવાનું અને કે ધંધો કરવાનો હા નકા તો પોપટે કાયમે ડોશીની માર કરીને ડોશીની માર ખાઈ છે પોપટે દરરોજ ઓય. દાહા વેણા આ તાળીયા તું વાપરો છી. કાયમે બારીઓ તો આવા ને આવા તપેલા જાતો હોય થરર થરર તો જ એકદમ મોયું વાંગી તાકે તો મારા લમણમાં આવી તું ઓય. ડોચું કરી દીધું મેં ઓય જાય. રાખવી પડે. જમણી કીધું માર ડોશી. કીધા ડોશી કીધું છે ઓય. કે મારે છૂટું કે મારા લમણમાં આવ્યું સાહેબ. આ પેલા હાજી દુખે છે મને સાહેબ, ઓર રાખવી પડે ને કે આપણું કપાળ તોડી કપા તોડીને ખવડાવે ડોશી હોય ખતરનાક છે ભાઈ ઓય. માર ડોશી જે ને એની અને પાછળ ડોશી નો પાછું ગોબરી ડોશી છે ને હે? ના ના તો ઓય, ઓય. બધા ગોબરી કહે છે બધા હા, ઈ તો ગોમત ગોબરી બધા કહે છે ઓય તો ગોબરી છે જ તેમાં. કેમ કે હવે નાતી નહીં હોય એટલે નહીં નાવે છે કાંઈ નહીં નાતી હોય નહીં. નાવે તમે તો ચોઈ નાતી છે પણ લુગડો મેલો પહેરે છે. હા તો લુગડા નવા લઈ આલો
એટલા કંજૂસ વેડા કરે ને નિયમ ડોશી એ કાળિયા ઓઢા તું ઓઢો છે તેમાં રૂપિયો વાપરતી ના હોય તો 1 રૂપિયો ના લે નિયમ ડોશી હા, ડોશી જેમ કે વાપરવાની આને આવજો પૂરા કટરા ખડે જોવે તાર 5000 બોલ આવતું ત્રણ ચૂસ જોવે છે કે ઉભા રે. વાહ વાહ હાલ નહીં મળે કાલ મળશે હા કે નહીં હા ફોડવાનું તો ધ્યાન રાખતા જ નહીં હા, ડાયરેક્ટ direct ફોડ જ કરે છે ઓય કટુંબ ફોડે છે આપણે લેક્ચર બંધ કરો હવે જીગા વિશે બે શબ્દ ખૂબ બાર હા. જીગા હવે તું છે તોય થોડું કોમ ધંધો કર અને ઘરવાળા મદદ કરાય અને આ પગે શું વાજ્યું છે હા. પગે અને આ જો આવું ને આવું વગાડ્યું તો પગ ચો હાથા તો કાલથી લુગડા નવા પહેરજે પર ઓય અને આ વાહ વાહ ફરજી હો હીરો બની ફરકાલ મારા છોકરાને પડ્યા છે કે હું તો નાખવા આવું બે બાર નહીં લો એમ તો અહીંયા એને ચોકો લુકડો ઓછા છે હા પણ આ તો આશે એ કાળિયા ઓઢા તો તે માવા પહેરીને ફરે છે જો તમારી તો ડોશી કોઈ આબરૂ રાખતી નહીં ને અમારો અમે થોડીક અમારી આબરૂ રહેવા જોઈએ તું ઓઢો છે કેમ કે ઈ દાડે તો હું તાચી રહ્યો ને ઉપર ઉડે ઉડતા હતા એ ઓલી ગમ બંધ થતી યાર બંધ થતી. તમે આબરૂ કાઢવાના તમે તમે ડોશી મારે એટલું ગાડો. ઓય હે સાહેબ આબરૂ કાઢવી પડે ને થોડી હા તમારે બધું અમુક રાખવું પડે ત્રણ સાહેબ ભાત કાપી નાખી તમે બી હેડતી હોય તો વિવાસે પૂછો એમ એમ ફાળે ઉલાડતો છું હું એનો તારે સાહેબ નહીં બધી આબરૂ બરાબર ના છે રખવરાય. હા બધી આબરૂ ના રખાય હા. અડધી કાપી મારવી પડે હા એ થોડા ફાળે ઉડાડો પડશે નકર મારે. પોતાની આખા ગામમાં આબરૂ છે જ નહીં. શું છે મારી આબરૂ કાપી હા બંધ થો તમે છે ને હવે ટેમસર કહેજે જતા રહો ને ડોશી કૂટશે ને તો અમાર ઘેરે બે જફડા હે તમારા એમ. એ વન એક હવે બોલો ભાઈ આ બધા લફડા પૂરું મેં અને પેલી કોમ કર ને જો ભાઈ પેલી ગાડી તારા અમારે ખમણ લીધા લે બરાબર હાલો હવે જો મજા કરો હર ગાય તાર તો ઓળખી બોલો રાધા કૃષ્ણ છે દાદી જય. બોલો રમાપી જય જય